આપણે એક અમુક ચોક્કસ ધ્યેય લઈને ચાલતા હોઈએ છીએ, એ પછી કરિયરનો હોય કે રિલેશનશિપનો હોય, આને આવી રીતે સાચવવાનું છે, આમાં આ રીતે આ પ્રકારનું કામ કરવાનું છે, પણ ટકી નથી રહેવાતું. કારણ કે આપણા જીવનમાં ક્ષણિક આનંદો ઘણા આવતા હોય છે. તમે કહેશો ક્ષણિક આનંદો કેવા? કોઈક એવા લોકો દ્વારા કે કોઈક એવી વસ્તુ દ્વારા જે આપણને ક્ષણિક માટે તો બહુ જ બધો આનંદ આપે છે, બહુ જ બધો સ્નેહ આપે છે, પ્રેમ આપે છે, લાગણી આપે છે, પણ આપણને ખબર હોય ને, જ્યારે આપણને રિયલાઇઝ થાય, મનમાં કંઈક એવો અવાજ, એ મનનો અવાજ એવો હોય કે ભાઈ આ ક્ષણિક આનંદ છે જે તારા માટે યોગ્ય નથી, તારે એમાંથી પાછું વળવાનું છે અને તારા જે મેઇન ધ્યેય છે, ગોલ છે, એમાં આગળ વધવાનું છે, ત્યારે સમજવું કે ત્યારે ચોક્કસથી ઈશ્વર, પરમાત્મા, ભગવાન આપણી સાથે છે. અને જ્યારે આ જાણ્યા છતાંય આપણે એ જ માર્ગે દોડ્યા કરીએ, એક ક્ષણિક આનંદ માટે આપણે દોડ્યા કરીએ છીએ અને મેળવવા માટે મથતા રહીએ છીએ, તો ભગવાન પણ નથી બચાવતો. આ જેટલું જલ્દી જાણી લઈશું ને સમજી લઈશું ને, તો આ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ છેટો નહીં હોય, હે ને?